જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે અષાઢી બીજનું મહિમા તથા બીજના તહેવાર સાથે જોડાયેલા પ્રસંગોની કથા સાંભળીશું। સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ। આપણા હિન્દુ ધર્મમાં વ્રત, તહેવાર અને તિથિઓનું ઘણું જ મહાત્મ્ય છે। તેમાં પણ ખાસ કરીને આ અષાઢ મહિનાની બીજ જે એક ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે, તેનો ઘણો જ મહિમા છે। આ બીજ સાથે અનેક પ્રસંગો જોડાયેલા છે। આથી પૂરા ભારત વર્ષમાં શ્રદ્ધા, ભક્તિ અને ઘણા ઉમંગથી આ અષાઢી બીજનો ઉત્સવ પૂરા ધામધૂમથી ઉજવવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં અષાઢ સુદ બીજને અષાઢી બીજ તરીકે ઓળખવામાં આવે છે। પણ શું તમે જાણો છો કે આ એક તહેવાર નથી? આ દિવસ સાથે ધર્મ, ભક્તિ, ઇતિહાસ, પરંપરા અને અનેક દિવ્ય પ્રસંગ જોડાયેલા છે। અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર તરીકે પૂજાતા બાબા રામદેવ પીર મહારાજની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અનેક સ્થળોએ બાબા રામદેવ પીરનો દિવ્ય પાઠ થાય છે। ભક્તો જ્યોત પ્રગટાવે છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી બાબા રામદેવનું પૂજન કરી અને પૂરી શ્રદ્ધાથી તેમનું વ્રત કરે છે। અષાઢી બીજ સાથે મહાન પ્રસંગો જોડાયેલા છે। પહેલો પ્રસંગ છે કે 12 બીજના ધણી તરીકે પૂજાતા બાબા રામદેવ પીરે આ અષાઢી બીજના દિવસે બીજ ધર્મની સ્થાપના કરી હતી। અષાઢી બીજના દિવસે કચ્છી લોકો આ દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવે છે। આજના દિવસે એકબીજાને નવા વર્ષની વધાઈ આપી અને નવા વર્ષની ઉજવણી કરે છે। તેમજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળે છે। ઓડિશાના પુરી શહેરમાં તેમજ અમદાવાદ, વડોદરા એવા મોટા મોટા અનેક શહેરોમાં ભગવાન જગન્નાથજીની વાતે ગાતે રથયાત્રા નીકળે છે। ભક્તો આ રથયાત્રાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। પૌરાણિક માન્યતા અનુસાર બીજ ધર્મને સનાતન ધર્મ, નિજ ધર્મ અને આદિ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે સૃષ્ટિના આરંભથી ચાલતો મૂળ ધર્મ। માર્કંડેય પુરાણમાં જણાવ્યા મુજબ જ્યારે સૃષ્ટિની રચનાનો સમય આવ્યો ત્યારે ભગવાન બ્રહ્માજીએ દેવી શક્તિનું સર્જન કર્યું। ત્યારબાદ એ શક્તિ ભગવાન શિવને અર્પણ કરવામાં આવી। ભગવાન શિવમાંથી ઉત્પન્ન થયેલી શક્તિનો અડધો ભાગ ભગવાન વિષ્ણુને મળ્યો। આ ત્રણેય દેવીય શક્તિમાંથી મહાસરસ્વતી, મહાકાળી અને મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું। ભગવાન બ્રહ્મા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ ત્રણેય મહાશક્તિઓએ મળી અને ધર્મની સ્થાપના કરી। આ જ ધર્મને બીજ ધર્મ અથવા નિજ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો। ત્યારબાદ ભગવાન શિવે ઋષિ મુનિઓને દિવ્ય મહામંત્ર આપ્યો। ઋષિઓએ વર્ષો સુધી તેનો જાપ કર્યો અને સમગ્ર વિશ્વમાં ધર્મ, સત્ય અને ભક્તિનો પ્રકાશ ફેલાવ્યો। બાબા રામદેવ પીર કે જેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે, તેમણે બીજ ધર્મની સ્થાપના કરી હતી। કહેવાય છે કે એક વખત રામદેવ પીર મહારાજને એક સાથે 12 અલગ અલગ સ્થળેથી આમંત્રણ મળ્યું। દરેક ભક્તની ભાવનાને માન રાખવા માટે રામદેવ પીર મહારાજે દિવ્ય ચમત્કાર કર્યો અને એક જ સમયે 12 સ્થળોએ પોતાના અલગ અલગ સ્વરૂપે પ્રગટ થઈ પોતાના ભક્તોને દર્શન આપી અને તેમનો ઉદ્ધાર કર્યો। આ અદ્ભુત ઘટનાના કારણે તેમને 12 બીજના ધણી તરીકે ઓળખવામાં આવે છે। રામદેવ પીર મહારાજના 12 સ્વરૂપોને જ્ઞાન, સગુણ, નાદ, બીજક, નિર્ગુણ જ્યોત, ધ્યાન, અગમ, હરિનિગમ, ગહન અને ભક્તિ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે। આ 12 સ્વરૂપો ભક્તોને જ્ઞાન, સત્ય, ભક્તિ અને મોક્ષનો માર્ગ બતાવે છે। એટલું જ નહીં, બીજ સાથે 12 જ્યોતનું પણ વિશેષ મહત્વ જોડાયેલું છે। અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત અને અન્ય દિવ્ય જ્યોતો રામદેવ પીરની આધ્યાત્મિક ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે। આ સાથે ભૈરવનાથના 12 સ્વરૂપોનું પણ વર્ણન મળે છે, જે ધર્મની રક્ષા અને ભક્તોના કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે।
આમ બાબા રામદેવ 12 બીજના ધણી કહેવાણા. કચ્છનો મોટો ભાગ રણ વિસ્તાર હોવાથી અહીં વરસાદનું ખૂબ જ મહત્ત્વ છે. લોકોની માન્યતા છે કે અષાઢી બીજથી ચોમાસાની શરૂઆત થાય છે. એટલા માટે કચ્છમાં લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. લોકો મંદિરમાં દર્શન કરે છે અને પરિવારોને શુભેચ્છા આપી વરસાદ માટે પ્રાર્થના કરે છે. ઓડિશાના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળે છે. લાખો ભક્તો જય જગન્નાથના જય ઘોષ સાથે ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે. વિશાળ રથો, શંખનાદ, ભજન કીર્તન અને ભક્તિનો અદ્ભુત માહોલ સમગ્ર વાતાવરણને દિવ્યમય બનાવી દે છે. તેમજ આજના દિવસે સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીએ નગરચર્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, બળભદ્રજી અને સુભદ્રાજી રથમાં બેસીને નગર વિહાર માટે નીકળ્યા હતા અને આ પ્રસંગની યાદમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. બીજી એક માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી દર વર્ષે પોતાના જન્મસ્થાન સમાતા ગણાતા ગુડીચા મંદિરે જાય છે. ત્યાં થોડા દિવસ રોકાઈને ફરી પોતાના મુખ્ય મંદિરમાં પરત આવે છે. એટલે આ કારણથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં 3 ભવ્ય રથ હોય છે. એક ભગવાન બળભદ્રજીનો રથ કે જે શક્તિ અને શૌર્યનું પ્રતીક છે. બીજો સુભદ્રાજીનો રથ કે જે કરુણા, પ્રેમ અને મમતાનું પ્રતીક છે. અને ત્રીજો ભગવાન જગન્નાથજીનો રથ જે દયા, ભક્તવત્સલતા અને સમગ્ર વિશ્વના કલ્યાણનું પ્રતીક છે. ઓડિશાના જગન્નાથપુરી સિવાય પણ અનેક શહેરોમાં હવે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના મહાન સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. વેલનાથ બાપુનો જન્મ અષાઢ સુદ બીજના દિવસે થયો હતો. તેમણે પોતાના જીવન દ્વારા ભક્તિ, સેવા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. આજે પણ હજારો ભક્તો તેમની જન્મ જયંતિ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે દર્શન કરવા માટે જાય છે. આમ અષાઢી બીજ આપણને ધર્મ, ભક્તિ, સેવા, સંસ્કૃતિ અને પરંપરાની યાદ અપાવે છે. એક જ દિવસે રામદેવ પીર મહારાજનો મહિમા, બીજ ધર્મની સ્થાપના, કચ્છીઓનું નવું વર્ષ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ જેવા અનેક પવિત્ર પ્રસંગોનું મિલન થાય છે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.